મારી અમારે બધું કરું પણ અમને કશું આવડતું નહીં. એટલે વિધિની જરૂર નહીં. આમાં કોઈ વિધિની જરૂર કે આ રીતની વિધિ કરો તો કુળદેવી પ્રસન્ન થાય, 5 ચાંદલા કરો, સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય. અરે કોઈ દીકરાને સાથીઓ ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાને ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે. થાય કે નહીં એવું? કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઊંધી આરતી ઉતારે ને પણ માં જોતી હોય કે દીકરો ભલે આરતી ઊંધી કરતો મારી પણ દીકરાનો ભાવ તો જો. એ ભાવ ન જોવો છે. એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી, એ પ્રક્રિયા નહીં જોતી, એને ખાલી ભાવ જોઈએ છે. એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નહીં, જેવી આવડે એવી ભક્તિ કરો. અત્યારે તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જેવી રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું, કોઈ ભૂલ ચૂક હોય માફ કરજે, તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે. નહીં તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં, જેટલું ડગલે પગલે ધોન રાખવું પડે. સેજ ભૂલ થઈ જાય કે માતા પાડી દે. એટલે આ બધા વહેમ કાઢ નાખો, ડર કાઢ નાખો. તમારી માં કરુણામય છે, દયાળુ છે. જેટલી ભગવાનને દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય. આવું જોયું છે ને, વાપર્યું છે ને? તો કે સેજ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે. શું મારી નાખે? કોઈ દીકરો કે મેરડીનું કે એક નારિયેળ રહી જાય ને તો પેઢીએ ના છોડે. એટલે હું ગોડી છું એક નારિયેળમાં, હું પેઢીઓ ઊંધી એને ચોટી રહું? આ બધા વ્યામ ગોળાઓ બધા વ્યામ ગાલ્યા છે મગજમાં. એક નારિયેળમાં કે મેરડી ના છોડે, એક નારિયેળ બાકી રહી ગયો ને માકાડી ના છોડે. અરે નહીં, 1000 નારિયેળ ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો 1000 નારિયેળ ભૂલી જવું માતા. કોઈ માતા બાધા મોનતા કશી પકડી નહીં રાખતી. પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ 15 દિવસ કીધા હોય, 15 દિવસમાં કદાચ એના પહેલા થઈ ગયું હોય અને એ વ્યક્તિ જો એવું વિચારે ને કે આ તો થવાનું હતું થઈ ગયું, કરીશ બાધા ચાલશે, તારે માતા આવે કે લે તને હજુ અભિમાન હોય ને કે આ કામ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહીં. પછી કામ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય. અરે મારી ભૂલી જવું. સમજા પડી? એટલે આવા અત્યાર સુધી તમે જેટલી બાધાઓ મોનતાઓ નારિયેળો મોન્યા છે મારા સાનિધ્યમાં આવો છો ને તો બધું માફ કરાવી દઈશ. બોલો વિશ્વાસ છે? વિશ્વાસ છે? તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય, જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય, કોઈ વ્યવહાર બાકી રહી ગયા હોય પણ આ તારા દીકરાઓને ખંચેરીને ખોરે લઈ લે, બધું છોડ દે, માફ કરી દે, જા. તો કાલથી તમારી માતા એ માફ કરી દે. કાલથી નવો હિસાબ ચાલુ કરવાનો. પણ નવા હિસાબમાં ક્યારેક પોતાની કુળદેવી જોડે માનતા રાખવી. આ દરેક દીકરા દીકરીઓ દરેક ને જેટલાને મારો અવાજ સંભળાતો હોય દરેક ને કહીશ, ક્યારેક પોતાની કુળદેવીની માનતા કે બાધા રાખવી. કેમ? એ તમારી માં છે. તમે એના હકથી કહી શકો છો, પ્રાર્થના કરીને કહી શકો છો, એને નમન કરીને કહી શકો છો. અને ઘોડા વડવાઓ તો એ જોયેલા છે કે પેલા માતાઓનો અગ્રી કરીને કહેતા કે માતા તું મારી માં છું. જોયું છે ને આવું? તો તમારી માની ફરજ છે તમારું કામ કરવાની. તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને 5 નારિયેળનું તોરણ ચડાવીશ. નહીં, અને એવું કહેવાય મારે નવું બાઈક લાવું છે. નારિયેળ બોરિયેળ હરખથી કરે બરોબર છે પણ કોઈ માનતા બાધા રાખવી. જો માનતા બાધા કોની જોડે રખાય? જે પારકું હોય એને જોડે. પારકા જોડે તમે સોદા કરો ને. ઘરમાં મમ્મી જોડે તમે પૈસા માગો તો તમારી માં પાછા માગે તમારી જોડે? લાયડ ઉછી ના લઈ જતો ભાઈ માગે? લાયડ 10,000 લઈ જતો પાછા હાલમન એ તમારી માં? અને માં કે તો દીકરાને ખોટું લાગે અને દીકરો કે ના પાછા હાલમ તો માં ખોટું લાગે.
ચમ કે માની ફરજ છે, દીકરો કદાચ એની જરૂરિયાત વસ્તુ એને પૂરી પાડવી માની ફરજ છે. હવે તમે માસી ઉસીના લીધા હોય તો માસી હકતી માગે કે લાય 10,000 પાછા ભાઈ માગે કે નહીં? ચમ એ સંબંધ બી જુદો છે, એ માસીનો સંબંધ છે, અહીં માનો સંબંધ છે. એટલે તમારી કુળદેવી જોડે છે ને કોઈ આવા સોદા કરવા કે આ કામ થઈ જાય તો મારી નારિયેળ વધેરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ થઈ જાય તો આ કરીશ, આ કામ ના થાય તો લગીન ચોખા નહીં ખાઉં, આ કામ ના થાય તો લગીન ચા નહીં પીવું. તો તમારી માતાને કહેતી ચા ના પીશ, ચોખા ના ખાઈશ, ચપ્પલ ના પહેરીશ. એ તમે જાતે બોલો છો, એક રાખો છો, પણ ક્યારે પોતાની કુળદેવી જોડે આવી ટેકો મોનતાઓ રાખવી, એને ખાલી પ્રાર્થના જ કરવાની કે માં આ થોડું કામ છે તો તને યોગ્ય લાગતું હોય તો તું કરી દેજે, અને ના કરે ને તો એની ઈચ્છા એમ કરી છોડી દેવાનું. પણ કુળદેવી જો સોદા કરવા તમે તમારા હરખ થી 1 નહીં 11 નારિયેળ વધેરજો. હરખના હરખ થી કે માં કોઈ ભૂલ ચૂક લે માફ કરજે, નારિયેળ વધેરું છું, ચુંદડી ઓઢારું છું, પેંડા ધરાવું છું, નિવેદ આલું છું. આ હરખ થી કરજો. શું કીધું? જાર ઈચ્છા થાય એવું નહીં કે 6 મહિને 12 મહિને દર રવિવાર ઈચ્છા થાય, દર પૂનમે દર તહેવારે ઈચ્છા થાય ને તો તમારી કુળદેવીને નિવેદ ધરાવશો ને તો એનો દીકરો એનો વાલો લાગશે. સમજા પડે હું શું કહું છું? એ તો ક્યારે પોતાનું હોય એની જોડે સોદા કરાય. હવે તો તમે મને પોતાની મોની લીધી તો મારી જોડે ના કરાય, સાચું નહીં? તો ભાઈ મારી જોડે ના કરાય. આ દેવી શક્તિની મહિમા સમજાવું છું તમને. એના સંબંધ તમે માં કહો છો, કુળદેવી માનો છો, તો માં તરીકેની જેટલું કર્તવ્ય તમારું હોય તમારે નિભાવવાનું, અને માનું કર્તવ્ય એના દીકરા તરીકેનું જે હશે ને એ માં નિભાવશે 100%. ભલે અદ્રશ્ય શક્તિ છે, દેખાતી નહીં, પણ છોને છુપે એવા લાડ કરશે ને એવા તમારા કામ કરશે ને કે દુનિયા કહેશે કે આ માતાએ તો જો આની શું રચાયું, એના રાજા બનાવ્યો. બનક નહીં આવું, પણ દુનિયાને બતાવવા આપણે કરવાનું, આપણે તમારા માટે છે. અને એક શરૂઆત કરશે ને ખાલી એક ઘરમાં એક ભક્ત પેદા થાય ને તો એની હાથ પેઢી પાવન થઈ જાય. કેટલી? એક પેઢીમાં કદાચ એક કોઈ સાચો ભક્ત પેદા થઈ જાય ને તમારા ઘેર તો 7 પેઢી તરી જાય. કેટલી? એની ભક્તિથી ઉપર જે પૂર્વજો હોય ને એ પૂર્વજો રાજી થઈ જાય, એમને આગળ ગતિ મળી જાય, એમની કૃપા મળી જાય વગર માગે. પણ આવી ભક્તિ રાખવી. જો તમે ભક્તિ ના બહુ જાગતી હોય, તમારો દીકરો બહુ ભક્તિ કરતો હોય તો એને ટોકો. તમારી કોઈ દીકરી હોય ખૂબ ભક્તિ કરતી હોય એને ટોકવો કેમ? એ ભક્તિ શું છે તમે હજુ સમજી શકો? એ તો જે જાતે કરતું હોય ને ભક્તિ ભગવાનની માતાજીની, એને ખબર હોય ભક્તિ શું છે. એટલે કોઈની ભક્તિ કોઈ કરતું હોય તો ઘરમાં દખલ કરવી આ ખાસ ધ્યાન રાખજો. નકંજો અમુક તો આ બહુ દીકરો કદાચ માતાની સેવા પૂજા કરતો હોય ને તેના મા બાપ એવું કે બહુ માતા માતા ના કરાય. તો શું થઈ જાય માતા માતા કરવાથી? હે આ બધા છે ને ખોટા ભ્રમ એમ કાઢ નાખો ગોળાઓ. માતા આદ્ય શક્તિ છે, જગતજનની છે. જેટલી બી આ શક્તિ ઉર્જા છે ને એ બધી દેવી શક્તિની છે. જેટલી ચેતના છે ને તમારી અંદર એ ચેતના છે ને એ ચેતના દેવી શક્તિની છે. એ પાર્વતીની અંશ બધી માતાઓ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. ખાવશો તમે પણ અંદર જે પાચન થાય છે ને એને કહેતા પાચન શક્તિ, એ પચન તે મારા જેવી શક્તિ કરે છે અંદર. આ શું ખોટું? એટલે તમારી માતાઓ કણ કણમાં છે એવું મોની અને બસ એની ભક્તિ રાખો ચોખ્ખી, કોઈ સ્વાર્થ નહીં. ભલે આવતા રવિવાર વાત કરી નહીં મારા દીકરાના ચપ્પલ નતા રહ્યા
વાપર્યો હશે જેને વાપર્યો છે. આવી કસોટી થાય અને કસોટીથી પાર પડો ને આવા દુઃખમય તે બસ માં ને માતા ને માતા રોમ રોમ ને રોમ આ ચાલુ રે ને તાર સોનાનો